રમેશભાઈ કાપડી, રામવિલા 1, મકાન નંબર 1। મારે તો સતત છેલ્લા 6-7 મહિનાથી જે પ્રશ્ન રહે છે મારા જે ઘર સામે છે અહીંયા, એ તો આજે જ કુદરતી કોરું છે, નકર સતત મારે 6 મહિનાથી અવારનવાર નગરપાલિકા અમે અરજી કરી છે, રજૂઆત ફરિયાદ પણ કરી છે, પણ એનું સતત કોઈ નિવારણ આવેલું અમે તો કંઈક થાય કાંઈ કાં એ બેશરમ છે કાં અમે બેશરમ છે વારંવાર કહેવાથી છતાં એનું કાંઈ સમસ્યાનો કાંઈ ઉકેલ આવતો નથી। બરોબર, કેટલા સમયથી આ પ્રશ્ન છે? મારે તો છેલ્લા 6 મહિનાથી સતત છે। મારે તો તમારા સામે છે, આજે 1 નંબર છે, આમને સતત ઉભરાતી રહીએ છે। એનું જ પાણી પાછું ગટરનું અમારે બાથરૂમ કે ફરિયામાં આવે છે, બરોબર। અને આનો જેમ બને વહેલાસર આનો ઉકેલ લાવો। અને મેન હાઈવે જે આ રસ્તો છે જે રાણક પરસ્તે જાય છે, એ મેન જે અહીંયાનું જે ગટરનું જે આપણે શું કહે શકુન અને આ બેનું જે જોઈન્ટ આપ્યું છે અહીંયાથી મેન ઢાંકણું છે, એનું ગટરનું ઢાંકણું નથી, બરોબર। એ ઢાંકણું છે વ્યવસ્થિત એને કરાવો અને આથી જે બને વારંવાર ઉભરાય નહીં એનો કાંઈ ઉકેલ લાવો। 2 થી 3 મહિનાથી આ ગટરનું ઢાંકણું નથી આપતું, અને જે કેનાલનું નર્મદાનું પાણી આવે છે એ પાણીમાં ગટરનું પાણી પડે, અને એ પાણી બધાને પીવામાં આવે। એટલે આનું નિરાકરણ તો આ કંઈ નગરપાલિકાવાળા લાવી શકે એમ છે નહીં। આ બધા નકતા આવડાને કંઈ થાકી, પણ આવડા કોઈ આવે નહીં, બરાબર। કિસ્સાને એવી છે કે રામવિલા 1ની અંદર 1 મહિનાથી ગટરનો ઉભરાવાનો જે પ્રશ્ન છે એ સોલ્વ થતો નથી। 6 થી 7 વાર અહીંના સ્થાનિક લોકોએ 2-3 બિલ્ડરોએ પણ નગરપાલિકામાં રજૂઆત કરી, એ લોકો આવે ખાલી 1 થી 2 કુંડી સાફ કરીને અને વયા જાય, વળી અઠવાડિયા પછી પાછી ગટર ઉભરે। આવી રીતે આખો શ્રાવણ માસ ચાલુ થઈ ગયો। અત્યારે મેન પરિસ્થિતિ શું આવીને ઉભરી કે હવે અત્યારે ગણેશ ચતુર્થીનો આજે કાર્યક્રમ છે, હવે ગેટની અંદર આવી રીતે ગટરના પાણી ઉભરાયેલા છે, તો આમાં ગણપતિ ભક્તો બધા ક્યાં જશે? અને મીડિયાના માધ્યમથી ખાસ તો એ જણાવવું છે કે જો હવે 2 દિવસની અંદર આનો કોઈ સત્વરે નિકાલ નહીં આવે તો આગામી 2 દિવસ પછી તરત હળવદના કોઈ પણ રસ્તાને ચક્કાજામ કરવામાં આવશે, જેની તમામ જવાબદારી હળવદ નગરપાલિકાની રહેશે।